હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ લેક્ચર નંબર 5. અગાઉ આપણે 4 લેક્ચર લીધા હતા અને એ 4 લેક્ચરમાં આપણે અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય, સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય એ શીખેલા. આ ઉપરાંત સતત આવૃત્તિ વિતરણની કેટલીક વ્યાખ્યાઓ જેમ કે ઉધ્વ સીમા કોને કહેવાય, અધઃ સીમા કોને કહેવાય, ઉધ્વ સીમા બિંદુ, અધઃ સીમા બિંદુ, મધ્ય કિંમત, ત્યાર પછી નિવારક વર્ગો, અનિવારક વર્ગો, વર્ગ લંબાઈ, આવા 8 પારિભાષિક શબ્દો આપણે શીખી ગયા હતા. તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ અને આપણું આ 5મું લેક્ચર છે એમાં એક નવો ટોપિક આપણે શીખીએ છીએ, સંચયી આવૃત્તિ વિતરણ, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. સંચય આવૃત્તિ વિતરણ શીખીએ એ પહેલા સંચય આવૃત્તિ કોને કહેવાય એ શીખી લઈએ. તમે અગાઉ કદાચ તમને ખ્યાલ હોય તો સંચય આવૃત્તિ એટલે CFI, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તો સંચય આવૃત્તિ એટલે શું, અને આપણે આગળ જો કન્ટિન્યુ રાખીએ તો આ 8મી વ્યાખ્યા હતી વર્ગ લંબાઈ, તો આને 9મી વ્યાખ્યા કહી શકાય સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ એટલે આવૃત્તિનો સરવાળો, પણ કઈ આવૃત્તિનો સરવાળો એ જોવાનો. તો જે તે ચલની આવૃત્તિ કે તે વર્ગની આવૃત્તિ, ચલ હોય અસતત ચલ હોય તો ચલ હશે અને સતત ચલ હોય તો વર્ગ હશે. તો જે તે ચલની સામેની આવૃત્તિ કે જે તે વર્ગની સામેની આવૃત્તિ અને તેની આગળની બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને સંચય આવૃત્તિ કહે છે. એટલે જે તે ચલની આવૃત્તિ કે જે તે વર્ગની સામેની આવૃત્તિ અને તેની આગળના બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને સંચય આવૃત્તિ કહે છે. અને આ સંચય આવૃત્તિના વિતરણને સંચય આવૃત્તિ વિતરણ કહે છે. જેમ કે આવૃત્તિ વિતરણ હોય તો આવૃત્તિ વિતરણમાં પહેલું ખાનું હોય ચલ કે વર્ગ અને બીજું ખાનું હોય આવૃત્તિ. એ જ રીતે સંચય આવૃત્તિ વિતરણમાં ચલ, આવૃત્તિ અને એની સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ દર્શાવતું વિતરણ એટલે કે સંચય આવૃત્તિ વિતરણ. દાખલા તરીકે આની સમજૂતી અહીંયાથી સમજી શકાય. દાખલા તરીકે આ અસતત ચલ છે x 0 1 2 3 4 છે. તો 0 1 2 3 4 એની આવૃત્તિ છે 2 3 5 6 અને 4. તો જો આપણે વ્યાખ્યા પ્રમાણે જઈએ તો જે તે ચલની આવૃત્તિ અને તેની આગળની બધી કિંમતો કે આવૃત્તિનો સરવાળો. તો જે તે ચલની, પહેલા તો આમાં બે પ્રકારનું આવૃત્તિ વિતરણ આવે. તેના આવૃત્તિ વિતરણના પ્રકાર જોઈએ તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, એટલે આ વ્યાખ્યા છે ને એ વ્યાખ્યા પ્રમાણે થી ઓછા પ્રકારનું બને. તો થી ઓછા એટલે આપેલા ચલની કિંમત કે આપેલા વર્ગની ઉધ્વ સીમા બિંદુથી ઓછી કિંમત ધરાવતા અવલોકનોને સમાવતા બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ કહે છે. અને તેના વિતરણને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહે છે. એટલે એનો મતલબ એ કે ચલ હોય તો ચલની કિંમત કે તેનાથી ઓછી કિંમત, વર્ગ હોય તો વર્ગને બદલે ઉધ્વ સીમા બિંદુ લેવું, વર્ગ હોય તો ઉધ્વ સીમા બિંદુ લેવું. તો જે તે ચલ અથવા જે તે વર્ગની ઉધ્વ સીમા બિંદુ કે તેથી ઓછી, થી ઓછા એટલે તેથી ઓછી કિંમત ધરાવતા અવલોકનોને સમાવતા બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે. અને તેના વિતરણને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહે છે. તો પછી આના પરથી જ આ થી ઓછા પરથી જ આ વ્યાખ્યા પણ એ લોકોએ બનાવી છે. તો આ વ્યાખ્યા અને આ વ્યાખ્યા લગભગ એને આધારિત બનાવી છે. તો જુઓ હવે આને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ પણ કહેવાય. તો વ્યાખ્યા જુઓ, જે તે ચલની આવૃત્તિ. તો અહીંયા પહેલો ચલ છે 0, થી ઓછા એટલે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ x,
સંચય આવૃત્તિ અને કુલ એટલે એનો સરવાળો. તો 0 ની સામેની આવૃત્તિ 2 અને એનેથી ઓછા, 0 થી ઓછા એટલે કોઈ કિંમત આપણી પાસે નથી. 0 થી આગળ -1 -2 -3 એવી કોઈ ચલ કિંમત નથી. તો 0 ની સામેની આવૃત્તિ 2 અને એના આગળની આવૃત્તિ કઈ નથી, એનો સરવાળો. એની આગળની ચલની આવૃત્તિ 0 થી આગળ કોઈ ચલ નથી આપેલો એટલે 2. પછી આગળ 1, તો 1 ની સામેની આવૃત્તિ કેટલી? 3. 1 ની આવૃત્તિ 3 અને એનાથી આગળની કિંમત 0 છે, તો 0 ની સામેની આવૃત્તિ 2. 1 કે તેથી ઓછા 1 ની આવૃત્તિ અથવા એનાથી ઓછા 0 છે, 0 ની આવૃત્તિનો સરવાળો એટલે કે 5, એને કહેવાય 1 ની સામેની સંચય આવૃત્તિ. ચાલો, તો 1 ની આવૃત્તિ 3 અને 1 કરતા ઓછા 0 છે, એની આવૃત્તિ 2. 3 + 2 બરાબર 5. એટલે એનો મતલબ એ કે 1 ની સામેની સંચય આવૃત્તિ ગણાય 5. સંચય આવૃત્તિ એટલે જે તે ચલની કિંમત અને તેનાથી ઓછી ચલની કિંમતની આવૃત્તિઓનો સરવાળો. પછી 2. ચાલો, 2 ની સામેની આવૃત્તિ કેટલી છે? 5. તો 2 ની સામેની આવૃત્તિ 5 અને એનાથી આગળની 2 ની સામેની આવૃત્તિ 5, એનાથી આગળની આવૃત્તિ ચલ 1 છે, તો 1 ની આવૃત્તિ કેટલી છે? 3. એનાથી આગળનો ચલ 0 છે, તો 0 ની આવૃત્તિ કેટલી છે? 2. તો બધાનો સરવાળો. મતલબ 2 ની સામેની આવૃત્તિ 5 અને એનાથી આગળના ચલની આવૃત્તિ 3, એનાથી આગળના ચલની આવૃત્તિ 2, એટલે 5 + 3 + 2 બરાબર 10. ચાલો, તો હવે 3 માં કઈ રીતે થશે? તો 3 ની સામેની આવૃત્તિ 6, જો 3 ની સામેની આવૃત્તિ 6 વત્તા એની આગળની બધી આવૃત્તિનો સરવાળો કરી દેવાનો. તો 6 વત્તા એની આગળની આવૃત્તિ 5 વત્તા એની આગળની આવૃત્તિ 3 વત્તા એની આગળની આવૃત્તિ 2, એટલે 6 + 5 + 3 + 2. 3 ની સામે એટલે પહેલા 3 વાળું લેવાનું. 6, 3 ની સામેની આવૃત્તિ 6, પછી એની આગળની આવૃત્તિ 5, એની આગળની આવૃત્તિ 3, એની આગળની આવૃત્તિ 2. સરવાળો કરતા જવાનું. પછી 4 ની સામેની આવૃત્તિ 4, તો 4 ની સામેની આવૃત્તિ 4, 4 ની સામેની આવૃત્તિ 4 અને વત્તા એની આગળની આવૃત્તિ 3 ની આવૃત્તિ 6 વત્તા એની આગળની આવૃત્તિ 2, 2 ની સામેની આવૃત્તિ 5 વત્તા 1 ની સામેની આવૃત્તિ 3 વત્તા 0 ની સામેની આવૃત્તિ 2. તો સંચય આવૃત્તિ એટલે આવૃત્તિઓનો સરવાળો થતો જાય, પણ પહેલા 4 ની સામેની આવૃત્તિ 4 લખવાની, પછી એની આગળ 3 ની સામેની આવૃત્તિ 6, પછી એની આગળ 2 ની સામેની આવૃત્તિ 5, એની આગળ 1 ની સામેની આવૃત્તિ 3, એની આગળ 0 ની સામેની આવૃત્તિ 2. એમ 4 કે તેથી ઓછા, તો 4 ની આવૃત્તિ, પછી 4 થી ઓછા 3 છે એની આવૃત્તિ, 3 થી ઓછા 2 છે એની આવૃત્તિ, 2 થી ઓછા 1 છે એની આવૃત્તિ, 1 થી ઓછા 0 છે એની આવૃત્તિનો સરવાળો. આને કહેવાય સંચય આવૃત્તિ. ફરીથી, જે તે ચલની આવૃત્તિ, જે તે ચલની સામેની આવૃત્તિ, જેમ કે 4, તો 4 ની સામેની આવૃત્તિ 4 અને તેની આગળની બધી કિંમતો કે વર્ગોની આવૃત્તિઓનો સરવાળો. એટલે કે 4 ની સામેની આવૃત્તિ વત્તા એનાથી આગળની તમામ આવૃત્તિનો સરવાળો, એને કહેવાય 4 ની સંચય આવૃત્તિ 20. પછી 3, તો 3 ની સામેની આવૃત્તિ 6 અને એનાથી ઓછા 2, 1 અને 0 ની સામેની આવૃત્તિનો સરવાળો. પછી 2, તો 2 ની સામેની આવૃત્તિ છે 5 અને 2 કરતા ઓછા 1 છે તો એની આવૃત્તિ 3, એના કરતા ઓછા 0 છે તો એની આવૃત્તિ 2. પછી 1, તો 1 ની સામેની આવૃત્તિ છે 3 વત્તા એની આગળની આવૃત્તિ છે 2, એનો સરવાળો. અને 0, તો 0 ની સામેની આવૃત્તિ 2, 0 થી ઓછી કોઈ ચલ કિંમત છે નહીં, એટલે કે 0 ની સામેની આવૃત્તિ માત્ર 2. આ રીતે થી ઓછા એટલે જે તે ચલની સામેની આવૃત્તિ અને તેનાથી આગળના ચલની આવૃત્તિઓનો સરવાળો.
એ જ રીતે વર્ગ આપણે લઈએ તો વર્ગમાં પણ બે પ્રકારના વર્ગ આવે, સતત ચલ અને અસતત ચલ. તો સતત ચલમાં નિવારક વર્ગ અને અનિવારક વર્ગ. તો નિવારક વર્ગમાં આપણે અહીંયા કહ્યું છે એ પ્રમાણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, એમાં વર્ગમાં ઉધ્વસીમા બિંદુ આવે. જે વર્ગ આપણને આપેલું છે એ વર્ગમાં ઉધ્વસીમા બિંદુ આવે, બરાબર છે. તો એ ઉધ્વસીમા બિંદુની આવૃત્તિ આપણે લેવાની. તો પહેલો વર્ગ ધારો કે 0 થી 10 છે, તો 0 થી 10 માં ઉધ્વસીમા બિંદુ કેટલું? 10. તો અહીંયા લખવાનું 10. બીજા વર્ગનું ઉધ્વસીમા બિંદુ 20, તો અહીંયા 20, 30, 40, 50. પણ દાખલો 0 થી શરૂ થાય છે એટલે આપણે 0 લખવાનું ખરું, પણ 0 ની સંચય આવૃત્તિ પણ 0 લેવાની. તો હવે પહેલા વર્ગની ઉધ્વસીમા બિંદુ 10, તો 10 ની સામેની આવૃત્તિ 3 વત્તા એની આગળની આવૃત્તિ 0 એટલે જવાબ 3 વત્તા 0 એટલે 3. ત્યાર પછી બીજા વર્ગની ઉધ્વસીમા બિંદુ છે 20, તો 20 ની સામે 20 ની સામેની આવૃત્તિ 4 વત્તા એની આગળની આવૃત્તિ 3 વત્તા એની આગળની આવૃત્તિ 0. તો 4 વત્તા 3 વત્તા 0. પછી 30, તો 30 ની સામેની આવૃત્તિ 2 વત્તા એની આગળની આવૃત્તિ 4 વત્તા એની આગળની આવૃત્તિ 3. પછી 40, તો 40 ની સામેની આવૃત્તિ 5 વત્તા એની આગળની આવૃત્તિ 2 વત્તા એની આગળની આવૃત્તિ 4 વત્તા એની આગળની આવૃત્તિ 3 વત્તા 0. અને છેલ્લે 50, તો 50 ની સામેની આવૃત્તિ 1 વત્તા એની આગળની આવૃત્તિ 5 વત્તા એની આગળની 2 વત્તા એની આગળની 4 વત્તા એની આગળની આવૃત્તિ 3. તો આ રીતે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બને. થી ઓછા જ આ વ્યાખ્યા છે. તો થી ઓછા એટલે આપેલા ચલની કિંમત કે આપેલા વર્ગની ઉધ્વસીમા બિંદુ કે તેથી ઓછી કિંમત. આ ચલ આપેલા ચલ 0 કે તેથી ઓછા, તો 0 ની કિંમત 2 અને 0 થી ઓછા કોઈ હોય તો ઉમેરવા. 1 ની સામેની આવૃત્તિ 3, 1 થી ઓછા 0 છે એની આવૃત્તિ વત્તા 2. 4 ની સામેની આવૃત્તિ 4 એનાથી ઓછા 3 એની આવૃત્તિ 6 ઉમેરો, એનાથી ઓછા 2 એની આવૃત્તિ 5 ઉમેરતા જાઓ. 4 6 5 3 2. અને વર્ગ હોય તો આ રીતે. આમાં ધારો કે અનિવારક વર્ગ હોય, તો અનિવારક વર્ગમાં તમને ખબર છે કે ઉધ્વસીમા માટે 0.5 ઉમેરવા પડે. એટલે આમાં ઉધ્વસીમા હોય તો અનિવારક વર્ગ 0 થી 10 ને બદલે 0 થી 9 થશે. આ રીતે 0 થી 9, 10 થી 19. તો એમાં તમારે 0 થી 9 એ પ્રમાણે આપણે જઈશું તો 9.5 બરાબર. પછી 19.5 અહીંયા બદલાશે. અધસીમા આમાંથી 0.5 બાદ કરજો, -0.5. અહીંયા 9.5, આમાં 19.5. પછી 20 થી 29, 30 થી 39, તો 19.5, 29.5, 39.5. આ બેઠું છે, એમાં ચેન્જીસ નથી. તો નિવારક હોય તો નિવારકની ઉપલી હદ એટલે ઉધ્વસીમા બિંદુ, અને અનિવારક હોય તો ઉપલી હદ માટે 0.5 ઉમેરવા. આ પ્રમાણે વર્ગ નહીં હશે. વર્ગ આ પ્રમાણે હશે: 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39. તો 0 થી 9 એમાં 9 માં ઉમેરવા. 9 વત્તા 0.5 એટલે 9.5. 19 વત્તા 0.5 એટલે 19.5. તો આ પ્રમાણે અનિવારકમાં પણ થઈ શકે. હવે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. થી વધુ એટલે આપેલ ચલની કિંમત કે આપેલા વર્ગની ઉધ્વસીમા બિંદુ જેટલી કે તેથી વધુ કિંમત ધરાવતી અવલોકનોને સમાવતી બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહે છે, અને તેના વિતરણને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહે છે. આમાં આપેલા વર્ગની ઉધ્વસીમા બિંદુ ને બદલે આપણે લઈશું અધસીમા બિંદુ. તો આપેલા વર્ગની અધસીમા બિંદુ
જેટલી કે તેથી વધુ. ચાલો તો થી વધુ એટલે આપેલા ચલની કિંમત કે આપેલા વર્ગની અધસીમા બિંદુ જેટલી કિંમત કે તેથી વધુ કિંમત. થી વધુ એટલે તેથી વધુ ધરાવતી અવલોકનને સમાવતી બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહે છે. તેના વિતરણને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહે છે. તો હવે થી વધુ એટલે આ પ્રમાણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ એટલે થી વધુ greater than is equal to x સંચય આવૃત્તિ અને કુલ. તો જુઓ 0 કે તેથી વધુ એટલે 0 ની સામેની આવૃત્તિ 2, 0 થી વધુ 1 છે તો 1 ની સામેની આવૃત્તિ 3, 1 થી વધુ 2 છે તો 2 ની સામેની આવૃત્તિ 5, 2 થી વધુ 3 છે 3 ની આવૃત્તિ 6, એનાથી વધુ 4 છે એની આવૃત્તિ 4. કહેવાનો મતલબ 0 ની આવૃત્તિ અને તેનાથી વધુ 1 2 3 4 એ બધી આવૃત્તિનો સરવાળો. પછી 1 તો 1 ની સામેની આવૃત્તિ 3, પછી 1 થી વધુ શું છે 2, 3 4 તો 2 ની સામેની આવૃત્તિ 5, એનાથી વધુ 3, 3 ની સામેની આવૃત્તિ 6, 4 ની સામેની આવૃત્તિ એ રીતે. પછી 2 તો 2 એટલે 2 ની આવૃત્તિ 5 અને 2 પછી એનાથી વધુ 3 4 એની આવૃત્તિ 6 વત્તા 4. પછી 3 તો 3 ની આવૃત્તિ 6 અને એનાથી વધુ 4 છે એની આવૃત્તિ 4. અને છેલ્લે 4 તો 4 ની આવૃત્તિ 4 અને 4 થી વધુ 5 એવું નથી આપેલું એટલે કે 4 ની આવૃત્તિ 4, 4 કે તેથી વધુ. એટલે આને તમે થી ઓછા હોય તો ઉપરથી સરવાળો કરી શકો. આવૃત્તિનો પહેલા 2, પછી 2 + 3, પછી 2 + 3 + 5. થી વધુ હોય તો નીચેથી ઉપર સરવાળો કરી શકાય 4, પછી 4 + 6, 4 + 6 + 5 નીચેથી ઉપર તરફ જઈ શકાય. અને વર્ગ આપેલા હોય તો અધસીમા બિંદુ લેવું. અધસીમા બિંદુ જેમ કે 0 થી 10 એમાં અધસીમા બિંદુ 0, પછી 10 થી 20 એમાં અધસીમા બિંદુ 10, 20 થી 30 એમાં અધસીમા બિંદુ 20, 30 થી 40 એમાં અધસીમા બિંદુ 40, 30 અને 40 થી 50 માં અધસીમા બિંદુ 40. પણ દાખલો 50 એ પૂરો થાય છે એટલે આપણે આ 50 લઈ લેવાનું પણ એની સામે 0 લખવાનું. 50 દેખાડવાનું ખરું, આપણને શાની જરૂર છે અધસીમા. એટલે અધસીમા એટલે 0, 10, 20, 30 અને 40. પરંતુ આ 50 એક્સ્ટ્રા છે એટલે લખવાનું ખરું 0 પણ એની કિંમત 0 લખી લઈએ એટલે થઈ જાય. એટલે હવે આમાં 0, પછી 10, 20, 30 અને 40, 50. આને પણ તમે નીચેથી ઉપર શરૂ કરી શકો અથવા ઉપરથી નીચે. ચાલો 0 ની સામેની આવૃત્તિ અને એનાથી વધુ આવૃત્તિ નો સરવાળો. તો 0 ની સામેની આવૃત્તિ 3, એનાથી વધુ 10 એની આવૃત્તિ 4, એનાથી વધુ 20 એની આવૃત્તિ 2, એનાથી વધુ 30 એની આવૃત્તિ 5, એનાથી વધુ 40 એની આવૃત્તિ 1. એટલે સરવાળો કરવાનો બધી આવૃત્તિનો. પછી 10 કે તેથી વધુ. 10 કે તેથી વધુ એટલે શરૂઆત 10 થી કરવાની. 10 ની આવૃત્તિ 4 અને એનાથી વધુ 20 ની આવૃત્તિ 2, એનાથી વધુ 30 ની આવૃત્તિ 5, એનાથી વધુ 40 ની આવૃત્તિ 1. 4 + 2 + 5 + 1 + 0. પછી 20 ની સામેની આવૃત્તિ 2 અને 20 થી વધુ શું છે 30 અને 40 એની આવૃત્તિ 5 અને 1. પછી 30 ની સામેની આવૃત્તિ 5, 30 થી વધુ 40 છે એની આવૃત્તિ 1, 40 ની સામેની આવૃત્તિ 1, એનાથી વધુ 50 એની આવૃત્તિ 0 અને છેલ્લે 0 ની સામેની આવૃત્તિ 0. તો થી ઓછા એટલે આપેલી ચલ કિંમતની સામેની આવૃત્તિ અને તેનાથી ઓછી ચલની આવૃત્તિનો સરવાળો. વર્ગ હોય તો આપેલી ઉર્ધ્વસીમા બિંદુની સામેની આવૃત્તિ અને એનાથી આગળની ઉર્ધ્વસીમા બિંદુની આવૃત્તિનો સરવાળો. થી વધુ હોય તો આપેલા ચલની આવૃત્તિ અને તેના પછીના દરેક કિંમતની આવૃત્તિનો સરવાળો. અને થી વધુ સતત આવૃત્તિ વિતરણ હોય તો અધસીમા બિંદુની સામેની આવૃત્તિ અને એનાથી પછીની
આવૃત્તિનો સરવાળો. એટલે આ પ્રમાણે થી ઓછા અને થી વધુ આવી શકે. હવે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બે પ્રકારનું હોય, અસતત અને સતત. આ જે છે અસતત છે અને વર્ગવાળો હોય એને કહેવાય સતત. તો આપેલા અસતત ચલની કિંમતોને અનુરૂપ જે સંચય આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે તેને અસતત સંચય આવૃત્તિ વિતરણ કહે છે. અસતત ચલની કિંમત હોય એને અનુરૂપ જે સંચય આવૃત્તિ વિતરણ મળે એને અસતત કહેવાય. આને અસતત કહેવાય. અસતત ચલ છે 0 1 2 3 4, વર્ગ નથી. તો અસતત ચલ એટલે આ પ્રમાણે એના પરથી આવૃત્તિનો સરવાળો. અને સતત ચલ, સતત સંચય આવૃત્તિ વિતરણ એટલે આપેલા વર્ગ અંતરાલની સીમા બિંદુઓ. હવે સીમા બિંદુઓ સતત એટલે વર્ગ આવે, સતત ચલ એટલે વર્ગ આવે. તો વર્ગમાં સીમા બિંદુઓ બે પ્રકારની છે, ઉધ્વ સીમા બિંદુ કે અધઃ સીમા બિંદુ. તો ઉધ્વ સીમા બિંદુ કે અધઃ સીમા બિંદુને ધ્યાનમાં રાખીને જે સંચય આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે તેને સતત સંચય આવૃત્તિ વિતરણ કહે છે. તો સતત એટલે વર્ગ, અને વર્ગ એટલે ક્યાં તો ઉધ્વ સીમા બિંદુ ક્યાં તો અધઃ સીમા બિંદુ. જેમ કે આ તો થી ઓછા એટલે ઉધ્વ સીમા બિંદુ લેવામાં આવે, થી વધુ એટલે અધઃ સીમા બિંદુ લેવામાં આવે. તો આ પ્રમાણે સંચય આવૃત્તિ વિતરણ કરી શકાય. આના દાખલાઓ આવશે ત્યારે તમને વિશેષ સમજ આમાં પડશે જ. તે અત્યારે આપણે માત્ર આને સમજાવવા માટે કિંમત લીધી છે. ફરીથી એક વખત જોઈ લઈએ તો સંચય આવૃત્તિ એટલે જે તે ચલની સામેની આવૃત્તિ, અને વર્ગ હોય તો જે તે વર્ગની સામેની આવૃત્તિ, અને ખાસ તેની આગળની બધી કિંમતો કે વર્ગોની આવૃત્તિનો સરવાળો. જે તે ચલની સામેની આવૃત્તિ કે જે તે વર્ગની સામેની આવૃત્તિ પહેલા લેવાની, અને એ ચલ કે વર્ગની આગળની બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિનો સરવાળો એટલે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિના બે પ્રકાર, થી ઓછા અને થી વધુ. થી ઓછા એટલે આપેલા ચલની કિંમત અથવા વર્ગ હોય તો આપેલા વર્ગની ઉધ્વ સીમા બિંદુ કે તેથી ઓછી કિંમત. આ જ વ્યાખ્યા. આપેલા ચલની કિંમત કે આવૃત્તિ કે આપેલા વર્ગની કિંમત કે આવૃત્તિ આપેલા વર્ગની ઉધ્વ સીમા બિંદુ થી ઓછી કે એના જેટલી કિંમત કે આવૃત્તિ ધરાવતા અવલોકનોને સમાવતી બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિનો સરવાળો. થી વધુ એટલે આપેલા ચલની કિંમત કે આપેલા વર્ગની અધઃ સીમા બિંદુ જેટલી કે તેથી વધુ કિંમત ધરાવતી અવલોકનને સમાવતી બધી જ કિંમત કે વર્ગોની આવૃત્તિનો સરવાળો. થી વધુ એટલે આપેલા ચલની આવૃત્તિ કે તેનાથી વધુ આવૃત્તિનો સરવાળો. આપેલા વર્ગ હોય તો અધઃ સીમા બિંદુ કે તેનાથી વધુ અધઃ સીમા બિંદુની આવૃત્તિનો સરવાળો. આ રીતે થી ઓછા અને થી વધુનો ખ્યાલ આવી શકે. અસતત એના બે પ્રકાર છે, અસતત સંચય આવૃત્તિ વિતરણ જેમાં અસતત ચલ આપ્યો હોય, અને સતત સંચય આવૃત્તિ વિતરણ જેમાં વર્ગ આપ્યા હોય. વર્ગ આપ્યા હોય એટલે ક્યાં તો ઉધ્વ સીમા બિંદુ મેળવવું ક્યાં તો અધઃ સીમા બિંદુ મેળવવું. આ પ્રમાણે ગણી શકાય. બરાબર. તો આની આપણે થોડી પ્રેક્ટિસ કરીને થી ઓછા કે થી વધુ સમજી શકાય. થી ઓછા એટલે જે તે ચલની કિંમત કે તેનાથી ઓછી ચલ કિંમતનો સરવાળો. થી વધુ એટલે જે તે ચલની કિંમત કે તેનાથી પછીની કિંમતનો સરવાળો. કે થી ઓછા એટલે જે તે ચલ કિંમત અને તેની આગળની કિંમતનો સરવાળો. જેમ કે 4 તો 4 ની કિંમત અને એની આગળની 3 2 1 0 ની આવૃત્તિઓનો સરવાળો. જ્યારે થી વધુ એટલે 0 ની કિંમતનો સરવાળો, આવૃત્તિ 0 ની સામેની આવૃત્તિ અને એના પછીની ચલ કિંમતની આવૃત્તિનો સરવાળો. એ જ અહીંયા ઉધ્વ સીમા બિંદુ કે અધઃ સીમા બિંદુમાં લાગુ પડી શકે. તો આટલી તૈયારી પહેલા કરજો જેથી આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ કરી શકાય. હવે પછીના પીરિયડમાં આપણે આગળ વધીશું.